નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત પ્રશ્નો ઊભા થયા છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર સચિન પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ગોધરાથી પકડીને સુરત લાવવામાં આવ્યો હતો. આરોપી લગભગ 35 વર્ષનો હતો અને અગાઉથી પણ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી તરીકે ઓળખાતો હતો. પોલીસ તેને સચિન પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરી રહી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડવાની ઘટના સામે આવી. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ કોઈ દવા પીધી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ દવા તેણે પોતે લીધી કે કોઈ અન્ય કારણસર તેની તબિયત બગડી અને મોત થયું તે હજી સ્પષ્ટ થયું નથી. ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને પોલીસ કસ્ટડી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને. આ બનાવ બાદ આરોપીને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. પોલીસ તરફથી પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસની કામગીરી અને કસ્ટડી દરમિયાન આરોપીઓની સલામતી અંગે ફરી ચર્ચા જગાવી છે. હવે સૌની નજર પીએમ રિપોર્ટ અને તપાસના પરિણામ પર છે, જે આ શંકાસ્પદ મોતના રહસ્યને ઉકેલવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.